ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા હતા તો અનેક રસ્તાઓમાં ઝાડ પડતા રસ્તાઓ બંધ થયા છે. વરસાદને કારણે લોકોને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. એસજી હાઈવે, બોપલ, શેલા, પ્રહલાદનગર, ઇસ્કોન, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. આજે રાજકોટ અને ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઇટારા, હરિપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. અહીં સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.